તો હાલ સોશિયલ મીડિયાની અંદર આ બાપુનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ બાપુનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે એવું કહી રહ્યા છે કે પીએમ મોદી કળિયુગના કૃષ્ણ ભગવાનના અવતાર છે. જે હશે કે પીએમ મોદી સાહેબ તો કળિયુગના કૃષ્ણનો અવતાર છે અને કૃષ્ણ બનીને આવ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. વિડીયો જોવો તમે. મોદી છે ને ભાઈ, મારે જો મોદીનું ને કોઈનું નથી, હું કોઈ કારણને માનતો નથી. મોદી આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. મિત્રો સમજી લેજો, આ દેશનો કળયુગનો કૃષ્ણ છે. આ સરકાર સારા કામ કરે, મારે એ કોઈનું લેવું નથી, પણ સારા કામ કરે અને સાથ આપો. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. હાલ સોશિયલ મીડિયાની અંદર આ બાપુનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બાપુ એવું કહી રહ્યા છે કે મોદી કળિયુગના કૃષ્ણ ભગવાન છે અને હું કહી રહ્યા છે અને તમે અંધશ્રદ્ધા ફેલાવતા હોય એનાથી દૂર રહેજો, એવું પણ કહી રહ્યા છે. અને ઘણા કોમેન્ટો પણ કરી રહ્યા છે કે બાપુ તમે પણ ભાજપમાં જોડાઈ ગયા છે એવું લાગી રહ્યું છે. ઘણા કમેન્ટોમાં એવું પણ લખી રહ્યા છે અને ઘણા કમેન્ટો એવું પણ આવી રહી છે શું પીએમ મોદી કૃષ્ણના અવતાર છે, તો શું એ અમર રહેવાના છે કે જીવતા મરી જવાના છે, એવું કહી રહ્યા છે. જે આ મિત્રો એવી ફની કમેન્ટો આવી રહી છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ બાપુનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે પીએમ મોદીને એવું કહી રહ્યા છે કૃષ્ણનો કળિયુગનો અવતાર છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.